વજન કર્યું મારે એક મોટો ટોરસ છે ઊભો છે બેન છે કે વજન 6 છે અહીંયા કમ્પ્લીટ રોપ ભરી લીધો છે અહીંયા કાંટો નાચો કાંટો થાય પછી ખબર પડશે કેટલા માણસો કેટલા નહીં ઈંડા તોડવાનું છે પછી વીણવાનો છે એ બધું કામ જના ઝીંડા એ વેવવાનો છે લેવાનો છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. તો મસ્ત મજામાં ફ્રેન્ડથી બ્લોગ શરૂ કરી દીધો છે અને આજે ફેમિલી આપણે જવાનું છે બહુ દૂર, એટલે કે આજે જવાનું છે આપણે આપણા માલમાં ડુંગળી કરવાની છે કે એના માટે આપણે રોપ ભરવા જવાનું છે. તો આજે પહેલાં જવાનું છે ડડાસ, પછી નાલી જવાનું છે આપણે રાપસ. તો બે જગ્યાએ છે કે આપણે આજે રોપ ભરવાનો છે, એટલે આપણે ખાલી કે 10 મણ જેવો ઘટાડો છે, કેમ કે આપણે બધો રોપ પલળી ગયો હતો કે એના લીધે પાછો રોપ લાવવો પડશે. ને બીજો બધો રોપ છે એ અમારા ભાગીદારનો રોપ છે, કેમ કે અમે જે પાણી લઈ કે એ ભાઈનો રોપ છે. તો અમે બંનેથી ને કે આપણે રોપ ભરવા જવાનું છે આજે. ને એમાં આપણે 10 મણ જેટલો ઘટાડો છેલ્લો છે, તો એ બધો રોપ આપણે કપડે લાવવાનો છે. અને પછી આપણે ડુંગળી ભવા છે ત્યાં સુધી તો કાંઈ મેલ નહીં આવે, ઘટી તો કાંઈ મેલ ન આવે, અડધું તો ન કરે. એના માટે કે આજે આપણે ગઈકાલે કે આપણે રોપ જોઈ આવ્યા હતા ને કમ્પ્લીટ રાખી લીધો છે, એટલે આપણે આજે જવાનું છે રોપ ભરવા. અને 400નો મણ રાખ્યો છે. આપણે જે ઘૂંટેલો રોપ તૈયાર લાવ્યા હતા એ પણ 400નો મણ હતો, અને આજે આપણે જે ભરવા જવાનું છે એ પણ 400નો મણ છે. તો આપણે કે બે જગ્યાએ રોપ ભરવા જવાના છે, એટલે અત્યારના રોપનો ભાવ છે કે બહુ એટલે બહુ સસ્તો છે. ત્યારે 500 ને 600 ને એવી રીતના કહે છે, અમે ઘણી જગ્યાએ જોયું. તો ફેમિલી અત્યારે આપણે કે કાંટાએ પહોંચી ગયા છે ને આપણે ગાડીઓને કે વજન કરાવ્યો છે. અમે કે વજન કર્યું મારે એક મોટો ટોરસ છે ઊભો છે બેન કે વજન 6 છે ને ડ્રાઈવર સાહેબ કે સીટી લે છે વજન. એટલે જો 1360 જેવો વજન થઈ ગયો છે ખાલી ગાડીનું. અમે તો પૂછ આવી ગયું 1360 કુતરા નહીં વજન જોખાઈ ગયો. હા તો ફેમિલી ફાઇનલ આપણે ભૂગી જાય છે જે આપણે રોપ ભરવાનું હતો ને અહીંયા અત્યારે ગાડી તો ફાઇનલ ગોઠવી દીધી છે. એમ ભાગીદાર કે માથે ચડી જશે રોપ હલો જો અહીં ધાબડીઓ કરીને જ્યારે આપણે ગાડીમાં જવા દેવાની. પહેલો વહેલો છે કે અહીં બધો ભરવાનો છે. અહીં જો હેડકો લાગે આવે એમ નહોતું કે એ થોડું ગાડીને દૂર મૂકવી પડી, તો માથે લાવવા દે કે એટલે એક ધાબડીમાં એ કે માથે જો આવવા. તો ફેમિલી સરસ મજાને કે ચા આવી ગયો છે ગરમ ગરમ, તો હાલો બધા ચા પીવા. આપણે કે રોપ ભરવાનો તો અત્યારે કમ્પ્લીટ છે કે આપણે ગાડી પેક થઈ ગઈ છે. તો અહીંયા કમ્પ્લીટ રોપ ભરી લીધો છે. અહીંયા કાંટો નાચો કાંટો થાય પછી ખબર પડશે કેટલા માણસો કેટલા નહીં. અત્યારે આપણે અહીંયા કે ભરવા આવેલા હતા ત્યાં કમ્પ્લીટ ભરાઈ ગયું છે. બે જગ્યાએ કમ્પ્લીટ ગાડી થઈ ગઈ છે. હવે મોટો મેડો હતો એમાં આપણે ભરી લીધો. આ બાજુ મેડો છે ત્યાં જો સરસ મજા નહીં કે એડીનો વાડ છે, ઓલી બાજુ કેળ છે, આ બાજુ કે આવું બધી મોડાઈ તો થતી હોય. ત્રાપસ એટલે કે ભાવનગરના હાઈવે ઉપર આવેલું ગામ છે કે ત્રાપસ ત્યાં છે અત્યારે હાલમાં. અહીંયા ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ને અચાનક વાગી રહ્યા છે 12 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. એમ આપણે લુંગી તો ડેવી નથી એટલે લઈ લીધી છે થોડીક વાર મોઢું ધોવા. ને ધોળીઓ જાય સરસ મજાનું જો. તો આવી રીતનું છે. તો હે કે આપણે કાંટો કરવા જવાનું છે, તો હે કે આગળ જાય તો હાકી લો કે હાકે યાર
હાલો હા આપણને ફાવે ને આપણે એટલા ટ્રેક્ટરના ડ્રાઈવર એટલા માટે આપણે કાંટાનું કમ્પ્લીટ કામ થઈ ગયું છે ને આપણે લોકો રીતેમાં જેવું ભરાઈ ગયું છે ને તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને તો વાગી ગયો એક ને બધા લાગ્યું ભૂખ અત્યારે સરસ મજા નહીં કે આપણે શાકપુરી ખાવા આવી ગયા છીએ તો બધા હે કે બેસી જાય તો ભાઈ આપણે થોડું ઘણું જમી લઈએ પછી જઈએ તો ફેમિલી આપણે અત્યાર સુધીમાં હે કે માલ માટે તો માલનું બધું કામ હે કે કમ્પ્લીટ કર્યું છે હવે ખાલી હે કે વાવવાનું જ બાકી છે રોપ ઠેલો પછી એને ખૂટવાનું ને બધું હોય એ બધી પ્રોસેસ આપણે કમ્પ્લીટ પૂર્ણ થઈ જશે ને કાલે હે કે આપણે કમ્પ્લીટ વવાઈ જાય છે કાલ સવારે એટલે આજમાં કાંઈ વાવવાનો ટાઈમ ન આવ્યો તો એ બધું કાલમાં થઈ જશે આપણે ને હજી એક કામ પૂરું નથી થયું તો સામે હે કે બીજું કામ શરૂ કરી દીધું છે જો અત્યારે કે આ બધો કપાસ છે ખેવાનું સારું થઈ ગયું છે એક અહીંયા પૂગી ગયું હવે આ ભાઈથી ને સીપી ઊંચું નથી તોય એ બલ કરે હે ક્યાં કપા હા તો ક્યાં રે એમ તારી કરતા મોટો સીપીઓ છે તોય કપા ખે જો પછી અહીંયા જો આ ભાઈ શું છે ઝીંડવા વીણો ઝીંડવા વીણો ઠેક એવું છે એમ ને આપણે જો અહીંયા એટલે કપાસની ઠેલી ભરી લીધી છે ને પછી સામે કપા ખેવાનું છે અહીં ઝીંડવા વીણવાના છે કપાઈ વીણવાનો છે બધું કામ છે કે એક સાથે કરવાનું છે એટલે આપણે એટલું પડ્યું છે કે ખાલી કરવાનું છે આપણે છે કે બીજું કંઈક રોપાણ કરવાનું છે કે એટલા માટે બધું પડ્યું છે કે ખાલું કરવાના હાંસ પડે ને ત્યાં સુધી કેમ થઈ જાય કરવું હોય તો થઈ જાય હા કરવાનું છે કરવું નહીં કરવાનું જ છે થઈ જાય થઈ જાય હા કટર માર દઈ હા દાંતી માર દઈ હા પાવડર માર દઈ હા પડું સાફ એવું બધું કર્યું એમ ને આમાં બે થાય લાકડા હાંકવાનું હોય ભાઈ બે હોય કે એ કહેવાય નહીં ન કહેવાય નહીં એટલે તો બધું આમાં હાંકવું હવે શું કરું સંધ્યામાં સાહ કાઢીને વિયો કપા મે રાખો સા કાઢીને વીએ ભલ્યા કાઢીને વિયો આખો હાંકવાની હવે અડધો જ છે ઈ અડધો ઈ આખો કેવાય કાંઈ હાંકવો ન કહેવાય ખાલી કરી નાખો એમ ને બા ખાલી કરી નાખવું પડે હા ખાલી તો કરવું જોઈએ ભાઈ થોડું કરી નાખી ખાલી થોડો બધો કરવો ને બધો ને આ તો બે છે નબળો એ ખેંચી નાખી એવું છે તો બીજો રહેવા દે બીજો હું આખું વર કામ છે વિના કીધું થોડું થોડો મેં કહ્યું આખું ખેંચી નાખો ના ના આખું ને ખેંચો આખો ને ખેંચો કે થોડો ઘણો કપા છે કે નબળો છે આમે એટલે જ ને તો બધો ખેંચી નાખી બીજું શું નહીં બધું ને ખેંચો બધો ને ખેંચો ના ના ખાલી આયલી હે કે આયલી માંડી દે એટલે સુધી હે કપા ખેવાનું છે આપણે કેમ કે આપણે હે કે રોપાણ કરવાનું છે તમને આગળ આપણે કહીશું શું કરવાનું છે એટલામાં તો આપણે ખાલી કરવાનું છે એટલે હાથથી ને 8 સાંજ જેવું આપણે કપા ખેવાનું થાય ને બધું આખું પડવું કે સાફ કરવાનું થાય એટલું પડવું એટલે જેટલો કપા ખેવાય કે એટલું બધું સાફ કરવાનું થાય પછી જો એક ને આ બીજો કમ્પ્લીટ થવા આવ્યો હજી જો આમાં બધે મેં કપા બાકી તો અમે થોડીક વાર કામે લાગી દઈ એટલે હાંસ પડે ત્યાં હે કે એટલું આપણે ખાલું થઈ તો કામ પતે ઈંડવા તોડવાનું છે પછી વીણવાનો છે એ બધું કામ જના ઈંડવા વેવવાનો છે લેવાનો છે જય માતાજી બાપા સીતારામ બધી ફેમિલી ને હાલો ઈંડવા તોડવા બસ એમ તમે કેતા ને હાથી નો ખેંચો ખેંચી ખેંચજો બે ખેંચી હોય એટલું બોલ કરીને પછી ખેંચું બે ખેંચી હા બબે ખેંચી સાચી વાત છે પછી છોકરો કે બળુકો તો છે બહુ બોલ કરે બોલ કરે હા હા તો ખાધા વગર ઊંઘ આવી જાય હા હા ખાધા વિને ઊંઘ આવી દે હા એટલે દિન ધોની કેટલો બોલ વાહ વાહ ક્યાં ગયો જો બોલો હાથમાં છે કે સોને પડી જાય એમ હાથમાં સોલે પડી જાય આપણે સીપીએથી ખેંચી છે કે હાથે એ હાથે કઈ હારો આમાં સીપીએ હારો હાથે છે કે હા ખેવું હારું પણ ગાય કામ ખેંચે પણ હાથે નો ખેંચે ન ક્યાં હાથમાં વાંધો હોય ને તો એવું છે ભાઈ બધું હોય ને પાછું હા ભાઈ વિદ્યાર્થી છે બે એટલા માટે કે એને કામ કરવામાં થોડુંક કે ધ્યાન રાખવી પડે
અમે બહુ કઈ કામ ન પણ હારો હે કે ટાઈમ હોય કે એટલે એવા કરાવી એટલે બધા એમ તો ફેમિલી અત્યારે વાગી રહ્યા છે 7 ને આપણે કીધા પ્રમાણે કે પડું કરવાનું છે ખાલી તો કમ્પ્લીટ કે મારે પડું થઈ ગયું છે ખાલી અને બધી હાથી ખેંચાઈ ગઈ છે કપાઈ વિનાઈ ગયું છે ઝીંડવા તૂટી જશે અને ભરાઈ ગયું છે હા ભાઈ ખાલી કરી નાખ્યો પણ બાકી કેમ પણ હા એટલે હાથ્યું છે એટલે જો ડાકલો ભરાઈ ગયો બાકી તો આપણું પડું છે કે કમ્પ્લીટ આખું ખાલી થઈ ગયું છે જો જેટલું કરવું નથી એટલું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે 8 સાસ એટલે કપાસ વીણો અને ઝીંડવા તોડ્યા પછી કપાસ ખેહો પછી અત્યારનું ભરાઈ ગયો હવે ઘેર ઠલવાઈ રહે તો આપણે આજનું કામ છે કમ્પ્લીટ અહીંયા થઈ ગયું છે પડામાં પછી ખાતર નાખવાનું થાય હજી ઘણું કામ બાકી છે આમાં પછી આખું પડું કમ્પ્લીટ થાય અત્યારે માઇન્ડ ખાલી જ થઈ ગયું છે તો હવે કે આપણે ઘર કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે જઈ ઘરે તો ફેમિલી આજે હાંસ પડી છે અને આપણે વાળું કમ્પ્લીટ થઈ ગયા છીએ તો આજે કે બહુ થાકી ગયા છીએ તો આજનો બ્લોગની અહીંયા જ કરીશું આશા રાખી તમને અમારા બ્લોગ ગમી છે ગમે ત્યારે લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે બિલકુલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી કમેન્ટ ખાસ કરી દેજો પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જય માતાજી